રામલખણની જોડી રે આપણી રામલખણની જોડી રે કેમ છો જયંતિલાલ મજામ? હા મજા મજા. કેવું ચાલે શાંતિ? શું લઈને આયા? આ લાયો છું ઘઉં મારા ભાઈ લાલા ભાઈ બોલે હવે વાઢી નાખે એમ? હો ને તમને ખબર નહીં મા મહિનાનું પેલું માવઠું તો થાય પણ મારું બેટું આવે તો હે ને 13 મહિનામાં વરસાદ પડવા માંડ્યો કયો. યાર માર તો બધા ઘઉં બગડી ગયા બોલો. અડધા ઘઉં વાઢ્યા અને વરસાદ પડ્યો, અડધા ઘઉં બગડી ગયા. એટલે ભાઈ મારે પલડી જોત પણ શું થયું ખબર છે? મારા ભાઈ લાલભાઈ ની ખેતરમાં મજૂરો આવ્યા હતા ને તે વહેલા વાઢી રહ્યા, 9 વાગે વાઢી રહ્યા. તે પછી એ ઉલડી અને સીધા મારા ખેતરમાં લાયા મજૂર લાલભાઈ. ત્યાં હાથ વધારી ત્યાં છે કે બહુ સારો હો મારા ભાઈ લાલો. આ ભાઈ જબરો મોણ દીવો લિંક હોત તોય ના જડો પણ સર એને છે ને બાપરા ઘઉં ઓછા કર્યા એટલે હે ને આ ઘઉં છે ને હું અહીંયા હાલવા જઉં છું. કેમ ખબર છે? ગહારો વધારે બેઠો છે એનો. તમારા ભાઈઓ એકદમ સારો રાગ કહેવાય. કોઈ મહેમાન પરણું આવે ને તો પેલા રોટલા એના ઘેર મને પૂછવાય ના રે મારો બેટો રોટલા ઘરે બેસી જાય કયો હેડ એના ઘરે ખાવાનું બનાવી દે. સારું કેવા હોય યાર ભાઈઓ તમારો રાગ છે ને તો કોમ તમારે ફટાફટ ભાઈઓ હાથ કરાવી નાખે તમારા કોમ. જબર હું હાજર ના હોય ને તો મારા મહેમાન એ હાથવી લે ખવડાવવા પીવડાવવામાં ચા પાણીમાં કયો મને તો ખબર ના હોય કે મારા ઘેર મહેમાન આવ્યા છે અને ચા પાણી કરીને બેઠા ખાઈને બેઠા હોય પછી હું જાઉં તાણ તો મને ખબર પડે કે રોટલા ખાઈને બેઠા મહેમાન એવો હાથવી લે કયો. પાછા ભાઈઓ તમે ભાઈને ઘઉં હાલવા જાઓ છો બોલો એ ભાઈને ઘઉં ઓછા થયા તો તમે કહેલો ભાઈને ટેકો કરો. હવે ભાઈ એમાં શું છે ખબર છે? હું છું એકલો બરોબર છે. અમારે એકલા તો કેટલા જોવો ભાઈ કયો હેડો એટલે માપલા ચાલી રે મારે તો એક કોથરો અને એની વજન છે ને મોટી છે બાપરી વજન વધારે છે એટલે એને વધારે જોવો ને ઘઉં હોય. અમાર તો છે ને ઘઉં ભર્યા અમારા મારા તો ભાઈઓ એવા છે ને ભરડતું હોય ને તો અમે જોઈ જાય કઈ એમ નહીં કે આપણા ભાઈને લગી ટેકો કરાવવા જઈએ. અમારું કુટુંબ એવું ઈર્ખારું છે બોલો. ના એમ તો અમારા બે ભાઈઓમાં તો જબર રાખો જબર રાખ જ. એક ઘઉંની બે ફાડ્યો જેવા બે ભાઈ છીએ અમે વાત કરો હતી કેવું પડે હો તમારા ભાઈ એટલે લાલભાઈ ને એટલે મારા છે હાથ કરાવી દે તમારું કામ. એ તો સમ ભાઈ જેવો ગોળ નાખો એવું ગળી થાય. આપણે ચોક મથવા જઈએ તો કોઈક વેત ન મન આપણી વેત ન મેં કોઈક હાથ ન મન વાત સાચી હોય હાલે તમારે મોડું થાય હું જઉં. આ છોકરો બહુ ઉચરાજી હેડીને આવ્યો છે તો હજી ગામમાં ફરવા જતો રહ્યો પણ એને નહીં ખબર પડતી કે આપણે ઘેર જઈને આરામ કરીએ. પગે ઉજવાડીને આવ્યા છે. મેં ના પાડી હતી પેલા બાઇક લઈને ગયા તો કે કાકા મારે હેરતું જવું છે. મેં તો સારું હેર ને એ બોને માતાજીના દર્શન તો થાય તો હેર તો ગયો જઈને તો આવ્યો. સારું કરે બહુ શહેરમાં જલ્દી આવે તો સારું જઈ રહ્યો. મારે ગામમાં જવું છે ઘઉં વાટવા આપડા મજૂરો કર્યા મજૂરો બચારા હજુ દોણકી નહીં આવે એના પૈસા જઈને આલી આવું ને ઘેર જઈને એમને બચારા એટલા પૈસા કોમ લાગે. આવે તો જલ્દી આવે ને તો ફટાફટ જવું આલીને ફટાફટ આવતો રહું ઘેર. ફરી આયા ગોમો કહેતો પણ આ છોકરા ગોમો રવડ કરો સુખ શાંતિ દઈ આરામ કરો. પગ એટલો આરામ કરો ત્યાં પગે એટલા હોજા ના ઉતરે. રાહુલ નહીં રાહુલ હા એમ જો પૈસા લેવાના હતા ભાડાના એટલે પૈસા લેવા ગયો તો હું આલ્યા હોવે આલ્યા. હવે ભાડું ના લીધું હોત તો ચાલે બચારા જોડે ગરીબ માણસ તો હેડિંગ હતા વર્તા તો ભાડું લેવું પડે. ઇકો ગાડીમાં હતા અમે હોવે. ના ના હારું હવે હું શું કઉ છું આ ખાવાનું બાકી હોય તો તું ખાઈ લેજે અને આરામ કરજે હો. તમે હું ગામમાં જઈને આવું. ચમ આપડે ઘઉં નતા વાઢ્યા હોવે સારું ત્યાં તો વરસાદ પેલા આપડે ઘઉં વાઢી દીધા. બિચારા ઘઉં પલળી ગયા ચોમાસાના. આ કમોસમી વરસાદ પડ્યો ને કેટલાના ઘઉં બગડ્યા. બહુ નુકસાન થયું આ વખત તો નકામો આવે વરસાદ બી. અને આપડા વઢાઈ ગયા ને તો મેં ભાઈ મજૂર હતા ને આપડા એ બધા મોટા બાપા તો મોકલી દીધા તે એમને બચારા ઘઉં વઢાઈ ગયા ફટાફટ. બધું કામ તો પટી ગયું મેં તો સાચવાનું એમને ભાઈ 6 બોરી તો ઘઉં થયા એમને. સારું કહેવાય. તું આરામ કરે હું ગામમાં જઈને પૈસા લઈને આવું. તમે જતા આવો. હા એટલે શું મજૂર બચારા પૈસા આલી દેવા પડે આપડે એમના પૈસા રખાય ના તોડી નખાયા મારો બેટો. આ મારો ભાઈ કેટલો ઈર્ખાળો છે જોડે રહીને આ વાયા તોડી નખાયા લ્યો કે એનો રસ્તો ખાઈ જાય મારો બાજુ એકલો છે ના ખાઈ. અલે આવી ઈર્ખા તો ના હોય. ઓના કરતા તો પેલા મનુભાઈ લાલભાઈ હારા આખા ગામમાં રોમ લખન ની જોડી એની ચી વખોણા કે બે ભાઈ મારા બેટા જુદા નહીં પડતા. અને અમાર તો આ મારા બેટા ઈર્ખા કરી લ્યો એને બાજરો હારો છે ખાઈ જઈશ કે એને રસકો ખાઈ જાય. અલા ભાઈ આવી ઈર્ખા તો કરવાના આવે છે. આ વાયર હખા રાખ્યા હોય તો ગાય મામો પડે. ના 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 નાના વિચાર અમાર બે ભાઈઓમાં રાગ ના લાલભાઈ મનુજીને ચાલો રાગ રહેવા દઉં હું હે મારા બેટા અહીંયા રોમ લખણ ની જોડી આખું ગોમ વખોણે પાહા
અમન તો કોઈ વખોણતું નહીં. આમ રસ્તે થઈને નીકળો કોઈ ચા પીવા નહીં બોલાવતું. આનંદ ભાઈ આવો ચા મેલો. અને એમ તો મારા બેટા આખું ગોમ વખોણે. કોક કરવું પડશે. બે ભાઈ આમ ચકડા એવો કરાવો ને આમ બે ભાઈ જુદા થઈ જાય. રોમ લખણની જગ્યાએ રાવણ ને રોમ થઈ જાય એવું આનંદ કરવું પડશે કોક. તારું વડી રહ્યું કટ્ટાનો. આ શું કરે બટી? ઓહો બટી, આવો બા. આ સુખીતા. વાહ ભાઈ વાહ. સંસ્કાર જુઓ તમે ખાલી સંસ્કાર ઓનું નામ કહેવાય સંસ્કાર. પાચ્યો હો એના બાપ જેવો જ પાચ્યો. વાહ ભાઈ વાહ. સંસ્કાર તો સારા લે હો. કેવો પડ્યો મને. આવા સંસ્કાર રાખજો હો બટી. લે આ કટુ હેઠું ઉતરાય બટી. હળવા રે ઉતરાવજો હો. ઈ ભગવાન જો મોણી ભલ્લાય બટી. કેમ લંગો યાર તો હશે આ છોકરો? રામ સીતારામ. લો પાણી. એ બટી હા કહું છું આ ઉનાળામાં ગરમ પાણી કેમ મેલ્યું હોય? સાદા પાણી ના આવતું બટી. અને ઉનાળામાં ગરમ પાણી ની ના નવાય, સાદા પાણી નવાય. ગરમ પાણી આપણે નહીએ ને તો લૂ લાગે લૂ. તમારી વાત સાચી ભા, પણ મોર બેસાડી ગયો હાડીને એટલે પગ ને પગ બધું દુખાય એટલે ઝાડવા વાળા ગરમ પાણી કર્યું મેં. શું કીધું? બેસરાજી ગયો તો. વાહ અને એ પાવ હેડતો. વાહ. શાબાશ બટી શાબાશ હો. જવું પડે. બહુ સારું કામ કર્યું હો. તે માતાજી હેડતો જો તે માતાજી હે ને આપણને આશીર્વાદ હારા હાલ, હારી સદબુદ્ધિ હાલ, હારા સંસ્કાર હાલ. બહુ સારું કર્યું બટી. પણ વળવો ના હેડાય. કેમ્પ આવો એટલે આરામ કરો તો કે ચા પાણી કરીએ, નાસ્તો કરીએ, શીરો બીરો બનાવ્યો તો ખાઈએ, થોડા લોબા થઈને આરામ કરીએ, માલિશ થોડી કરાવીએ પેડીઓ દુખતી હોય તો. કેમ્પો કરાય. એક બે કેમ્પો ઉભા છે, બધા કેમ્પો ઉભા રહીએ ને બરોબર. તો પોકે ચાલ આપણે. હા બરોબર. ઈ વાત એ તારી સાચી હો. અને બહુ ખવાય ના પાછું. હે બટી? હા ચોજ્યો ભયો દેખાતો નહીં. ચોજ્યો તો બહાર ગયા ગામમાં. બાપરો કોમ કર કોઈ કોમ થઈ ગયું તું? હોવા કોમ જ છોડું. બરોબર. ભલે ગયો હો. સારું તન બટી. હવે હું નેહરું હો. જવું આ હવે જઉં હું. ખાઈને ગયા તો સારું હતું. ના હવે ખાવાનું તો જો નવાઈ હે. તમારા ઘણું મેં ગાધું બટી. હે હા તો સારું હેડો આવજો ભાવ. મારે હજુ ક્ષેત્રમાં જવું હો. સારું આવજો. હા આવજો હો બટી. બે અને ખબર હા બહુ ફરફર ના કરતો અને આરામ કરે. હેડિંગ આવ્યો હે ને એટલે હો. જોવો કેવા સંસ્કાર છે. નકા આ વાવરા છોકરા રે ને મારા ઓરિયા ખૂણામાં જઈ અને મોબાઈલ પટ ના જોવાનું જોતા હોય. અને પાસે અમુક તો એવો વ્યસન ચડી ગયો હોય ત્યાં ઓમ પડીઓ ઓમ કરતો હોય પેલા ગુટકા ઓમ તમાકુ વાળી પડીઓ ઓમ કરી અને ઓમ કે ખાબની ફાંકડો મારે. નકર પછી મસાલો મોહાર કરતો હોય કલાક સુધી. અને મસાલો ના ખાતો હોય તો બુધાલાલ ઓમ શીખાય શું ગતો હોય ઓમ ઘસી પછી ઓમ કઈ ભગવાનના નોમમાં તો ભગવાનના મંદિરમાં તો તાળી ના પાડે પણ હોય તો એવા તાળી પાડે પછી ઓમ કર્યું ઘરમાં. મારા બેટા પણ જો આ ખાલી અમારા બે ભાઈના છોકરા જો ઓના સંસ્કાર જો સંસ્કાર ખાલી એવા સંસ્કાર છે. આવા છોકરા હો જુઓ તો કોઈક મા બાપનું નામ રોશન કરે નકર નામ કાઢે. બહુ સારો હો છોકરો બાપરો સંસ્કારી સમાજ. મારો બેટો શકુની તમે શકુની વેળા કાઢો પણ પેલા બે ભાઈનો બિચારા રાગ રહેવા દે એવા લાગતા નહીં તમે. મારે જવું પડશે. પેલા બચારા મનુજી લાલભાઈનો કેવો રાગ છે. બે ભાઈઓ એક ભોણા બેન ખાય છે અને મારો કઈ શકુની રાગ તોડાવા હેડે છે. એટલે મારે હવે રોમાજી તો જઈને કહેવું પડશે. રોમાજી પેલો લાલભાઈને ને મનુજીનો રાગ તોડાવા જાય છે પેલો શકુની મારો બેટો કહું. લે હું રોમાજીને જઈને કહું. જો આ કોમમાં ગયા એક કોમ તો પૂરું થઈ ગયું. આ બચા ઘઉં વાટવા વાળાના પૈસા તો અપાઈ ગયા. અશાંતિ થઈ ગઈ. પટી તો હજી ઊંઘ્યા છે. લો પટી ઓય કાઢું કે નહીં? કઈ ઊંઘ્યા કે એમને ઊંઘ્યા છો? હવે ગાતું. કાઢું
નહીં જોઈને ને તો નહીં લો તો ફ્રેશ થઈ જાય મગજ તમારું. આવું પણ ઊંઘે છે હોઈ ગયો હું. સારું સારું આરામ કરો હો. આરામ ઉઠ્યા. અરે આ તારે આ કટ્ટું હતું ને આ કટ્ટું આવ્યું નથી. એટલે દર્શન હા આ પેલું કટ્ટું હતું ને એ કોણ હાલે ગયું? ભાઈ તા મોટા બાપા આવ્યા હતા? ઓવા મોટા ભાઈ આવ્યા હતા? ઓવા એ રે આપી ગયા? ઓવા ઘઉં આલી ગયા. અલા પણ આપણે તો જરૂર હતી ઘઉંની. આપણે બે ત્રણ બોરી તો છે ઘઉં. ખબર નહીં મને કે હું એકલો ખાવાનો હા તું હું આટલા બધા કરીશ લાગે કે મારા ભાઈને આલી આવું એટલે આલો આયા તા. હા હા તે પગે લાગ્યો તો નહીં? ભાને પગે પાછળ લાગે તો હું લાગ્યો તો ને? ઓવા હા પાછું હું હારે હોઉં ના હોઉં ભાન ખવડાવીને મોકલ્યા હતા કે એમને એમ? નહીં ખાધું જતા રહ્યા. હે ઓવા એટલે ભા બચારા એકલા છે ને એમને ખવડાવી બિહારી ખવડાવીને ના મોકલાય? કે મારે મોડું થાય. એ પાછો માં રહ્યો હરક પદુડો છે ને ઘઉં હાલવા આવ્યો પાછો જતો રહ્યો ભૂખ્યા પેટે હવે એને ઘેર કોઈ વાંચવા વાળું નહીં. હવે ચોકન ખાશે એટલે મને એની ચિંતા વધારે થાય છે. કાકા હા માથું દુખાય ને થોડું પેટમાં દુખે એવું થાય મને. આ તમે હેડતા જ્યાં છો ને ખરાબ વાહ. બપોરના હેડ કર્યા છો એટલે પેટમાં દુખાતું હશે. પણ તારે કશું નથી ને હવે ચમ થાય તો તમે ભૂખ્યા પેટે તમે હેડ કર્યા છો એટલે પેટમાં ના દુખાતું હોય. એવું હોય? હા હવે પેટ તો માથું ચમ દુખાય મને. હારું તું આરામ કર. હું ના હોય તો જો ડોક્ટર ને બોલાવ હેડ. હારું. હું બીજા શાંતિથી હો. હે. અને પછી હે ઉઠીને પછી નહીં લેજો એટલે મગજ ચીવડા ફ્રેશ થઈ જાય. હા. માથું બાજુ હે ભાર છે ને એ ઉતર્યા આ ભાર કપાવો. આ ચટિયા મોટા મોટા કર્યા છે પછી માથું જ દુખે કે તાન કોઈનું વાપરતા તો છે નહીં. ખરા બપોરને રવડ કરવા જાવ છો. કંટાળી ગયા બોલો. હવે એક બાજુ છોકરા પેટમાં દુખાય છે અને માથું દુખાય છે ને. હવે કરવું શું? હવે તો ખરા બપોરે ડોક્ટરે હાજર ના આવ્યો. ડોક્ટર ને હું તો બોલાઈ જાઉં. ડોક્ટરે ખાવા ગયા હોય. ઓહો, લાલભાઈ મજા મજા લેવા તમારે તો મજા ખરા બપોરે આયા. હે ખરા બપોરે તેમ આયા. આ ગામમાં જે આવતો તો લાલભાઈ ઘર આગળ હેડે જવું. તે રોટલા ખાઈને આયા કે બાકી છે? હું તો ખાઈને આવ્યો. અને બાકી હોય તો આપડા ઘર જમી ખાવાનું છે તૈયાર જ છે. ખાઈ લો ના હોય તો. ના હું તો ખાઈને આવ્યો. ના કે ભાઈ અમારા ઘેર ભાવ કેવું છે આનંદભાઈ? ગમે તો કોઈ મહેમાન પરનું આવે કે ગોમનું કોઈ આવે ને એનું મોટું એને આપણે ખવડાવીને જ મોકલ્યો. કોઈ ભૂખી બચારા હું નહીં મોકલતો. તો કે અમારા ઘરમાં પહેલેથી નિયમ જ છે એવા. હા ઘઉં બહુ ભાગ પાડ્યા કે નહીં? તમે વાતા બે ભાઈઓ ભેગા અત્યાર સુધી હોતું હશે કાન ના ઘઉંના ભાગ તો કાન ના પડી ગયા. એમ શું રાખતા? હા લેવડાઈએ જ્યાં ઘઉં મારા ઘઉં પેલા વટાઈ ગયા. મનુભાઈ ના ઘઉં પછી મેં વટાઈ દીધા જોડે રહીને. એમ શું રાખે? હવે આમ તો કોઈ બાકી જ નહીં રાખ્યું. એમ બધા થયા છીએ એમ તો. થયા એમ તો ઘઉં તો હારા થયા. ના વરામાં ઘઉં હારા થયા. આ વરસાદ થોડું બગાડ્યું પણ ઓવે. અમારે ક્યાં કહું તો કોણ આ તો શું છે કમોસમી વરસાદ પડી ગયો. વચમાં વરસાદ નડી ગયો. કેટલાના ઘઉં બગાડ્યા બચારા ગોમમાં. ઓએ ખાસા બગાડ્યા બાપડે તો વસ્તી. અને ગોમમાં તમે આયા ડોક્ટર હાજર હતા? ચમ ડોક્ટર એટલે છોકરો બચારો માથે મોજો પડ્યો. હે ઓય દવા લાવીને માથું દુખે છે દવા કરાવી હતી પેટમાં થોડું દુખે છે. ચાનો મોદો પડ્યો. આ હમણાં જ મોજો પડ્યો કલાક પહેલા જ. અચાનક માથું દુખવા માંડ્યું બોલો. ઘઉંના ભાગ પડ્યા ને તરત જ મોદો પડ્યો. કેમ આવું? લે તમને ખબર નહીં લાલભાઈ તમાર ભાઈઓ ને હા? ક્યાં કરવાનો છે રાવણ જેવો એને નક્કી કોઈ કાવતરું કર્યું છે. અરે આનંદભાઈ થોડું સારું બોલો. મારા ભાઈ વિશે આવું ખરાબ બોલશો ને. ઓવે તમને કહી દીધું નકર ભાઈ ઉભા થઈ જાવ કાટલામથી. તમને એને ઘઉં આલ્યા હતા વધારે કોઈ આલ્યું તું? હા તો એવું થોડી હોય કે ઘઉં આલ્યા હોય. ઘઉં તો આલ્યા. કટ્ટુ હાલવા આવ્યો. કટ્ટુ પડીમાં ભાઈ હાલવા આવ્યો તો. હા એક કટુ વધારે એમાં આલ્યું છે. તમારા ઉપર ઈર્ખા કરે ઈર્ખાળો એક નંબરનો ઈર્ખાળો ઈર્યો. કશું ઈર્ખા નહીં કરતો. મારો ભાઈ તો રોમ લખનની જોડી છે અમારી બેની. મારો ભાઈ એટલે મારા ઉપર કેટલો જીવ બારે છે. મનુભાઈ એટલે બચારો ઘરે ભૂખ્યો રે ને મારા છોકરા હું ના હોઉં ને તો આ બચારા મારા છોકરા બચારાને ખાવાનું આલી જાય. તો હીરો તમને રોમ લાગે છે પણ રાવણ છે રાવણ. તમે મોની છો અને આયા કોઈ કુવા કન જઈને કાવતરું કર્યું એને 100%. હા શું હા, એવું ના હોય આનંદભાઈ. એવું હોતું હશે વળી. અંતર તો ભાગ પાડે ને તરત જ છોકરો મોદો છે આટલી કાળા મોદો નતો થતો. મારું હોય કે એ વિચારવા જેવું. આનંદભાઈ નું પાછું આ છોકરો હાજો હારો આવ્યો તો બહુચાજી હેરતો જઈને આવ્યો. આ કટ્ટુ ઘઉંનું આલ્યું પછી અમારે પેટમાં માથું દુખવા માંડ્યું. વાત તો અમની સાચી છે હો.
આનંદભાઈ વાત તો તમારી મને લાગે થોડું સાચું તો લાગે જ એવું. મારું મોનો ને કોઈ કુવાન જોરાવો દવાખાને જાવ ને તો હું વધારે થાય કુવાકન જોરાવો. એ વાત સાચી તમે. અત્યાર સુધી હાજો હતો પણ આ કટ્ટું આલ્યું ને એ પછી જાણે માથું ને પેટમાં દુખાવા માંડ્યું. ઈ તમાર ભાઈ જ્યાં કરવાનો છે ઈ રહ્યો, જ્યાં કરવાનો છે. અમારો ભાઈ આવો ને કર્યો તાણે તમે તો રમ રમ કરો ઈ રાવણ છે રાવણ. મારા ઓરછ્યા મારો ભાઈ મારા ઉપર કાવતરું કર્યું, આ મારા છોકરા ઉપર કાવતરું કર્યું, આ ઘઉં આલ્યા અને બોલો આ ઘઉં ઉપર કાવતરું કર્યું. તને ખંટાનું નહીં હે? મારા ઓરછ્યા મારા ભુવાને બોલાવવા પડશે, ભુવા જોડે જોવરાવવું પડશે ગમે તેમ કરીને. હવે શું કરું? હાર તો હું જાઉં અને હારું, હારું. કુવાન જોરણ કરો ને તમાર ભાઈ આ બાપડા છોકરાને પેલું કરશે. ના ના આનંદભાઈ તમે આટલું કીધું તો સારું થયું. હો આ તો વધારે લેબુ મંત્રી નાખી દે તો તમારા છોકરા વધારે થઈ જાય. તમારો છોકરો બાપડો જતો રહે, હું એકના એક છોકરો છે. હવે હું તો છોકરો ખોઈ બે હું તાણે તો એનો છોકરો નહીં એટલે. હાર તમે ઈ કરો હો. હા તમે ચિંતા ના કરશો હવે. હાર હું જઉં તા. હારું તમારું હારું થજો, ભગવાન તમારું હારું કરે. મનુભાઈ ચોથી આવા નીકળ્યા, હું તો મારો ભાઈ કરી કરી હું તો મરી ગયો બોલો. એને દાડામાં તો 3 વાર તો હું તો ચા પીવડાવતો, બચારો ગુસ્સે હોય તો હું ઘેરથી બોલાઈ આવતો કે મનુભાઈ ખાઈ લો, મોટા ભાઈ ખાઈ લો. પણ મોટો ભાઈ તો મારા ઓછો શકુની નીકળ્યો. ઓ શકુની તું કાવતરા કરવા નીકળ્યો છે હવે મારા ઓછા મનુભાઈ. પણ હવે શું કરવાનું? બધા હુકાઈ જાય પાણી પાવું પડે. 2-3 દાડે પાણી પાવા તો લીલું છે. તમે પાપા કરો છો યાર, પેલા હરગાવા જઈએ છો પેલો ક્યાં પેલો શકુની કયો આ ગામનો શકુની નહીં એ પેલા લાલભાઈ ને મનુજી તો હરગાવા જઈએ છો. પેલા મનુજી બચારા છે ને ઘઉંનું કટ્ટું હાલવા જાય છે લાલભાઈ ને. અને શકુની શું કે ખબર છે, અમારા કુટુંબમાં રાગ નહીં તો કે એમના કુટુંબમાં ના રહેવા દેવું કે. જયંતિલાલ એ તો 2 ભાઈઓ તો રાગ તો આખા ગામમાં અને પારકા 5 ગામમાં મોકલાય છે. એ 2 ભાઈઓ તો રાગ કેવો છે, જે મનુભાઈ કોમ કરે ને તો લાલભાઈ કોઈ એમ ના કહે કે મનુભાઈ ત્યાં કોમ જમ કર્યું, અને લાલભાઈ કોમ કરે તો મનુભાઈ કોઈ એમ કે ના કે આને ગામમાં તો 2 ભાઈઓનો રાગ કોઈ જિંદગીમાં એના ઊંચા આવે તો અવાજ ના કરે કહો. પણ શકુની શું કે અમારા કુટુંબમાં રાગ નહીં ને કોઈને નહીં રહેવા દઉં કે એ લોકોને નહીં છે લડાય એમ. અરે લડી મળશે અમે 2 જણા. એને શકુનીમાં આપણો એનું હમું પાછું હોય એ રહ્યો ને એના વચ્ચે કોઈ હારું એને દેખાય જ ના. જલ્દી હેડો તમે હવે હરજો તંતીલા હારો આપણે ખડકા તા 2 ભાઈઓનો રાગ તોડો છે મારો. અમારે નહીં એમને નહીં ના રહેવા દઉં કે. અરે ખડકે હેડો હેડો હેડો. મારા ઓછો ચેવો નીકળ્યો મારો મોટો ભાઈ. કોઈ ગયો મનુ? એ મનુ અંદર હંતાઈ ગયો છે તું, હંતાઈ ગયો છે. બહાર નીકળ, તારી વાત ચા છે. બહાર નીકળ તું કાવતરું કરી નહીં કે આવી ગયો છે. અરે ઘઉં નતા જોઈતા તો શું કર તું ઘઉં મને આલી ગયો. બહાર નીકળ. તો ગયો બહાર નીકળ, તું બહાર નીકળ. મનુ તું બહાર નીકળ. આ તૈયાર જા સારું. મનુ તને લખીને શરમ ના આવી? મેં તને 2 ટાઈમ ખવડાવ્યું, 2 ટાઈમ મેં રોટલા તને આલ્યા ને તું હાવ આવો નુગરો નીકળ્યો હે મનુ? લખીને શરમ ના આવી હે? લખીને શરમ ના આવી? તું ઘઉં મારા નતા જોતા છોકરો મારા ઘેર ઘઉં આલવા આવ્યો, તું ઘઉં આલી ગયો, મારો છોકરો મોદો પડ્યો, માથું દુખાવા માંડ્યું, પેટમાં દુખાવા માંડ્યું, આવા કાવતરા તોથી કરવા માંડ્યો ભાઈ ઉપર. એ ભયા હું ભગત છું, ભગત હાવ ભગત માણસ છું. મને કાવતરા ફાવતા કરતા ના આવડે. આ તો અહીં ઉડતું વાવા ધૂરું આવ્યું અને નક્કી કોઈ કોણ ભર્યા લાગે ને કોઈ દાળ મારા ઘેર આવે નહીં. લગીને શરમ નાય? તું તો ભગતડું નહીં, તું તો રાવણ છે, પેલા ઘઉંનો રાવણ છે. તું તો રાક્ષસ નીકળ્યો. ઓવે ભાઈ ભાઈ કરી તે તો હરગાયું. તું મારું સારું નહીં વિચારતો, મને ખબર છે બધી તારી. તારા ઘેર છોકરા નહીં, મારા ઘેર છોકરા છે. એકડો એક છોકરો તો સારો રહેવા દે. શું કહે એનું તું દાંત મારવા બેઠો છે મનુ? તને લગીને શરમ નાય મનુ? હા તને લગીને શરમ નાય મનુ? ચાલો આ તો તને પછાડી ઊંડું પછાડી ચાલુ ભૂકા કાઢી નાખું મનુ. બેહતા કરું તારું. તને લગીને શરમ નાય? તે મારું ખરાબ વિચાર્યું, મેં આવો નતો વિચાર્યો તને મનુ. તું તો રાવણ ને પેલા તારા હાથ પર ભાગી નાખવો તો ભાન્ય કરું. ભાન્ય કર એ હંચાય છે ચો હે? હું તારા ઘરમાં તારા ઘઉં નતા વાઢ્યા તો મેં તારા ઘઉં વટાવડાયા. હું તને મદદ કરું છું, તારો ટેકો કરું છું, તારો નેનો ભાવ છું તોય પણ તે મારું હારું ના વિચાર્યું. તું કાવતરું કરીને આવ્યો મારા ઘેર હે? અલ્યા સનુ કાવતરું જેવું હોય કાવતરું. મને તો કોઈ કાવતરા વિશે કોઈ જોડતોય નહીં, કોઈ હકતા ગમે નહીં. પછી કાવતરું કેવું હોય
કાવતરું ઉલણી કરી ગયો. તને લગે શરમ નહીં? તું મોટો છે મારાથી, પણ તું આવું બધું શોધી વિચારો, આવું શોધી શીખીને આવ્યો છે આવા કાવતરા કરવા માટે. એક કટ્ટું ઘઉં આલી જો, ઘઉંના બોને તે કાવતરું કરી નાખ્યું મારા ઘરમાં. અલ્યા એક કટ્ટું શું, તારે 5 કટ્ટા જોતો હોય તો 5 કોથળા તું તાર લઈ જા. તારા ઘેર બધા તને ઘઉં આલે, તારે ખાવાનો જ લઈ જા. મારે એકલા કેટલા તો ખાલી રોટલીઓ બનાવીને મેકલાઈ દેજે, ચાલશે મારતો. આપણા બે આખા ગામમાં આપણા લોકો વાતો કરતા કે મનુભાઈ ને લાલભાઈની કેવી જોડી છે, પણ તને લગે શરમ નહીં? રોમ લખાણ જેવી. હવે નહીં રહી લોમ લખનની જોડી, હવે બે રાવણોની જોડી થઈ ગઈ. ઓય હવા કાવતરા કર્યા, પેલો છોકરો મારો મોદો પડ્યો છે બચારો રે નેઠ હેઠ ઉભો થાય એવું નહીં. ઓય તમને લગે શરમ નહીં મનું? તું આવું બધું કરવા માંડ્યો? હે આવું કરવા માંડ્યો તું? તને લગી શરમ નહીં? હે અલ્યા એ આ તેમ છૂટો મને ધોકાવા કોઈ દારો આ મારી ઉપર ઊંચા અવાજે વાત નતો કરતો, આ તેમ આમ કરી ગયો. નક્કી વાલા કોકે કોલ ભર્યા લાગે. હા આ મારું બેટું ધરમ કરતા ધાર પડી. મારા કોઈએ કોણ નહીં ભર્યા. હું તો હોય મારું છોકરું મોઢું પડી, મને તરત ખબર પડી ગઈ. આ કટ્ટુ મેં કટ્ટુ કોણ આલી ગયું કે બાપા મોટા ભા આલી ગયા. આ મોટા ભા કટ્ટુ નહીં આલવા આયા, આપણા ઘરનું રાહ તાર વારવા આયા છે મોટા ભા. તમે જબર મોટા ભા છો, હો આખા ગામના ભા થવા ગયા છો તમે. હે અને મારું તારા નોરા ભાઈનું તમે ખરાબ વિચારવા માંડ્યા. તમને લગી રહે શરમ નહીં? હે મેં તો કીધું મારો મોટો ભાઈ છે એને સાચું, એના ઘેર કોઈ છે નહીં, એના ઘેર સાચવવા વાળું કોઈ છે નહીં. બે ટાઈમ હું રોટલા ખવડાવતો હતો, તમારું હું પૂરું કરતો હતો. તમને લગી રહે શરમ નહીં? એટલે મને ચો ના પાડી શું જી તો મને કે એટલે કોઈ કાવતરું મેં કર્યું નહીં, કશું કર્યું નહીં. તેમ આટલો બધું રીસી પડે છે મારી ઉપર, શું બગાડી મેં તારું? મારું બગાડ્યું છે ને એટલે તો મારે ખરા બપોરે આવવું પડ્યું. હવે હું ખાવાય નહીં, હું ભૂખ્યા પેટાય કરા. મારો છોકરો બચારો ખાટલામાં પડ્યો રે, એ પેટમાં દુખાય છે કાકા, મને માથું દુખાય છે. મેં કીધું આ ઘઉં આલે છે, મને ઘઉંમાં કાવતરું કર્યું છે. મનુ તમે મારું હારું નહીં વિચાર. એટલે ઘઉંમાં મેં કશું કર્યું નહીં. તું કે એની શું ખાઈ લો તો ઘઉંમાં મેં કશું કર્યું? તું તાર ઘઉં ઓછા પડતા તો બીજા 5 કોથળા નાખી દે. બોલે વાત કરી હતી. તમને ખાલી એક આવડું ને એનું કટ્ટું ભરીને આલ્યું છે, એમાં તમે કાવતરું કર્યું છે. હજી તો 2 બુરીની વાતો કરો છો. તું મારું ઘરનું રાહ તાર વારવાનું છે, મારા છોકરાને નહીં મારે મારી નાખવાનો. હવે તમારો તો નહીં પૈણ્યા, તમે તો વટા છો, તમે તો રાહ તાકવા બેઠા નહીં ઉપાડું તારી ઉપર હાથ હું આજે નહીં ઉપાડું, કાલે નહીં ઉપાડું. મારું હોત બાઈ લે આવ ભૂલીએ. માર તો હાથ પગ તોડી નાખું તારા. તું શાંતિ રાખ. બોલો માય નાખ તું તાર માય નાખ, પણ હા માય આલેલું વચન કદી નહીં તોડું. હું તને તોડી નાખીશ. તું માનું વચન ના તોડતો પણ હું તને તોડી નાખીશ આજે. તે મારા ઘરમાં કાવતરું કર્યું જ ચમકે. મેં તારા ઘરમાં કોઈ કાવતરું કર્યું નહીં. આ બોમ્બના આગેવાન આવે તો ખબર જ ના રહી. જે અહીંયા છોડ દીધા. ભૂલ થઈ ગઈ. ભાઈ તમે ચમ બે ભયો લડી મરી ગયો છો? અલા આગેવાન તમે વચમાં આવી ગયા. તમને મને ખબર જ ના રહી. ભૂલ થઈ ગયો મારી. એટલે આ ભૂલ થઈ ગઈ, પણ તમારે પેલી ગામમાં તમારી બ્લડની વખવા થાય છે કે બે ભયનો કેવો રાગ, અને અત્યારે લડવાનું તમને ખબર નહીં પડતી કે તમે લડવા જેમ મળ્યા? બોમ્બના આગેવાન રોમાજી, આ તો મારા ઘરમાં રાહ તાર કરવા બેઠો છે. આ તો મોટો નહીં, આ તો રાવણ છે. રાવણ પાક્યો. મેં તો આને મોટો ભાઈ કરી હું તો મારી જીભ ફસાઈ ગઈ. પણ આ તો કટ્ટુ વાળી ગયો ઘઉંનું અને કાવતરું કરી ગયો મારા છોકરા ઉપર. લાલાભાઈ કઠોળ આને કાવતરું ના કરે. તમે ખોટા વેમમાં પડો છો. તમને બેન લડાવવા માટે પેલા શકુનીએ મગજમાં વિચાર કરી અને યુક્તિ કરી છે. તો તોડી નાખું. શું તોડી નાખવાની વાત નહીં. તમારા બે ભયનો રાગ તોડવા બદલે એ પેલા ઊંધો વિચાર કર્યો છે. કયો? મને કોઈએ ચડાવ્યો નહીં, મને કોઈએ શીખવાડ્યું નહીં. તને ઊંડો વિચાર કરી બાપડા તોડી મારી નાખ્યો. લે કઈ ના મારી કરતો છે. આ બાપડા ભાગી નાખ્યો વગર ભગતનો. આ બાપડો આમ કેટલો ભગતનો માણસ છે. કોઈ લાલા તારું નામ આ જિંદગીમાં કોઈ તારું નામ ના લે. બ્લડમી આમાં ધકન તો કે મારો ભાઈ કરતો હોય અને તારો હાથ ઉપડવા હાથી ના મેળા આવ્યો. ભલે રોમાજી એ મને માઈ નાખે, પણ મહીની ઉપર હાથ નહીં ઉપાડું. કેમ કે મારે હે ને મરતી માએ મને વચન આલી દે કે ભાઈ મનુ લાલો તારો નાનો ભાઈ
નાનો ભાઈ ગમે તે કે ને ખોખી લેજે પણ કદી એની પર હાથ ના ઉપાડતો. નહીં ઉપાડું હોમ નહીં મારવા દો. રમાજી હું કહેતો હતો ને શું? કે શકુની એ છે ને શકુની આ બે ભાઈને લડાયા છે. બાબા જોલા બાબા બીજી વાત કહું તમે હું ચમ લગ્ન નહીં કરે તમને નહીં ખબર હોય જી ચમ કે એ ભલે સુખી ચાલો મારે નહીં લગ્ન કરવા આ મારું જે આ ઘર છે ને એ હું એને આલી દયો અને એનો જે છોકરો છે ને પેલો ટીન્યો એ મારો છોકરો જ હું માનું હા એને પરિણામનો ખર્ચ હું જ ઉપાડવાનો બધો કેટલો તારા બદલે જેટલો વિચાર કર્યો છે કે બધું મારું છે એનું જ છે અને તારા હાથ ઉપર હોય વિચાર છે આ ખોટા કોણ કોકે ફંફોડી દીધા લઈ તું વિચારી ના કર્યો કે આ મોડા જમ આવું કરતો છે. બચારાની હાલત કેવી કરી તમે મારી ભલા આદમી. રોમાજી મારા ઘેર પેલા ભાઈ આયા હતા પેલા આનંદભાઈ નહીં હોય એ આયા હતા મારા ઘેર મને આવીને કહેવા માંડ્યા કે તમારા ઘરે તમારા મોટા ભાઈ કટવા લઈ ગયા ને એટલે આ છોકરો મોદો પડ્યો છે કે કટ્ટા ઘઉં પર કે કાવતરું કરી ગયો છે કે અલ્યા હીરો તો તારા ગામમાં કોઈને ભેગા બેસવા દેતો નહીં. તમારા બેનો રાગ જોઈ અને એના વચમાં કોકરો પડ્યો કે તમારે નોખા પડવા માટે થઈને ખોટી કોનમાં વાત ભંભોડી તમને કોઈને વળી નોણા હાલે વળી આવું થતું છે ભલા બી. રમાજી હું કહેતો હતો વાત સાચી છે કે આ બે ભાઈને લડાવવા માટે છે ને શકુની જવાનું છે ને જો લડાઈ માર્યા ને બે ભાઈઓને. હા ધણી તારું એ મન ઘઉંની વાત તો કરે છે આખું ઘર હાલ દે છે દોડા હાલ દે છે આખી એની જિંદગી ઘસી નાખે તારા ઘર બદલે ભલા તું ખોટો આવા વિચારો કરે. હજી તો ઓછા પડતા તો લઈ જા પોત કોથરા બીજા વાત કરી દે. ના રોમાજી મારી ભૂલ થઈ ગઈ હું માફી માંગુ મોટા ભાઈ તમે રોમ બન્યા પણ હું લક્ષ્મણ ના બની શક્યો મારી ભૂલ થઈ ગઈ તમને પગે લાગુ. પગે તો પછી લાગો પણ બે હતા એવા ને એવા જેમ પેલા બે ભાઈ વખણાતો હતા ને રામ લક્ષ્મણની જોડી એ ના થઈ તો મનુભાઈ માફ કરી દો. ભલે મળી લો માફ કરી દો કા. મારી ભૂલ થઈ ગઈ મોટા ભાઈ હો, મેં તમારી ઉપર હાથ ઉપાડ્યો નેનો ભાઈ થઈ મારે આવું નતું કરવાનું. આ શકુનીએ લડાયા અમારા બે ભાઈઓના રાગ અમના તોડાયા પણ તમારા જો ભાઈઓમાં આવા રાગ હોય ને તો આવા ગામમાં શકુની હોય છે એટલે કોક શકુની આવા ઘરમાં કોણ ભફોડે ને પણ તમે ભાઈઓમાં રાગ રાખજો તોડતા નહીં. અમારા જે ભાઈઓમાં રાગ છે ને એવા ને એવા રાગ રહેવા જોઈએ. બધા મિત્રોને જય માતાજી. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ના કરી હોય તો મિત્રો. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ